રાજ્યનું એક એવું શહેર કે ત્યાં 365 દિવસ રાજકારણ ગરમાયેલું રહે છે. સૌ કોઈ જાણે છે કે ગોંડલની હું વાત કરી રહી છું, કારણ કે ગોંડલના લીધે રાજ્યના રાજકારણમાં પણ ખૂબ મોટા ફેરફારો આપને જોવા મળે છે ને રાજકારણ ઘણી વખત ચરમસીમાએ પહોંચી જતું હોય છે. ફરી એક વખત સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તેને લઈને ગોંડલ છે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે બંને બાહુબલી પરિવાર છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તે કોંગ્રેસમાં અને આમ આદમી પાર્ટીમાં ખેલ પાડવાની ક્યાંક તૈયારીઓમાં દેખાઈ રહ્યા છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના જે જિગીશા પટેલ છે એ પણ ક્યાંક ઢીલું મૂકવાની તૈયારી નથી બતાવી રહ્યા. એ પણ ક્યાંક મેદાને છે, તેમણે પણ જાહેર મંચ ઉપરથી ઘણા બધા ચાબખાઓ માર્યા છે. બીજી તરફ જયરાજસિંહ જાડેજા છે, તેમણે પણ લોકો સમક્ષ જે વાત કરી છે તેને લઈને ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગોંડલનું રાજકારણ છે ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અને આમ તો રાજકીય મેદાન છે તે જંગના મેદાનમાં ફેરવાઈ ગયું છે. એક તરફ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મોવૈયાના ચોરીથી વિરોધીઓના આક્ષેપના લીરા ઉડાવ્યા છે, તો બીજી બાજુ રીબડાના રાજદીપસિંહ જાડેજાએ કોંગ્રેસના મજબૂત ગઢમાં ગાબડું પાડીને ચૂંટણી પહેલા જ વિપક્ષને બેકફૂટ પર ધકેલી દીધી છે. અને આમ આદમી પાર્ટીના જિગીશા પટેલ બંનેને લઈને મોટા આરોપો પણ લગાવી રહ્યા છે. ગોંડલ તાલુકાના મોવૈયા ગામે યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની જંગી સભામાં જયરાજસિંહ જાડેજા દ્વારા જૂના તેવરમાં તે ફરી એક વખત દેખાયા હતા. વિરોધ પક્ષો દ્વારા વારંવાર થતા ગુંડાગીરીના આક્ષેપો પર તેમણે વળતો પ્રહાર પણ કર્યો. સાથે જ પાયાના સવાલો ઉઠાવ્યા છે. જયરાજસિંહે સભામાં હાજર તમામ સરપંચોને સ્ટેજ પરથી જ પૂછ્યું કે શું મેં ક્યારેય વિકાસના કામો કે ગ્રાન્ટ માટે તમારી પાસે રૂપિયો પણ માંગ્યો છે, જેનો હજારોની મેદનીમાં હકારાત્મક પ્રતિસાદ મળ્યો. તેમણે સ્પષ્ટ પણ કરી દીધું કે ગરીબની જમીન પચાવી પાડવી એ ગુંડાગીરી છે, પરંતુ જનતાના હિત માટે બાથ ભીડવી એ ક્ષત્રિય ધર્મ છે. તેમણે વિરોધીઓને આડે હાથ લેતા કહ્યું કે જે લોકો આજે જમીન માફિયાઓની વાત કરી રહ્યા છે તેઓ જો કોઈની પચાવી પાડેલી જમીન પાછી આપી દે તો હું કાલની તારીખમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ. શું કહી રહ્યા છે જયરાજસિંહ જાડેજા, તેના પર નજર કરીએ. અમે હવે ગઠા માણસો થઈ ગયા છે. ઘરે જવામાં બીક લાગે છે, એટલે 4-5 જુવાનીએ મને ઘરે મૂકવા આવજો. સમજો પછી દાંત કાઢો. શેના કારણે કહું છું ખબર છે ને? ગોંડલમાં છેલ્લા 4 મહિનાથી દાદાગીરી બહુ વધી ગઈ છે. હજી આ દાદાગીરી ફાલી ફૂલી કેટલી થવાની છે તમને કહું. હજી તો 26નો ચોથો મહિનો હાલે છે. 26ની સાલનો ચોથો મહિનો હાલે છે. હજી સીતાવી આવશે એટલે ગુંડાગીરી વધશે. સીતાવી પછીના જેમ જેમ મહિના, સીતાવીનો પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો અને 11મો મહિનો આવશે ને ત્યાં તો હરણના ખોપરા ફાટી જાય ને ભાઈ, એવા ગુંડાગીરી ભૂકા કાઢી નાખવાની છે. પેલા મારે સામેવાળા લોકોને હું તો નામ નથી લેતો ભાઈ, નામ લેવાના મેં સોગંદ ખાધા છે. મારે ઈ પૂછવું છે કે તમે આ ગામની પીડામાં સહભાગી થવા માટે આવ્યા છો કે રાજકારણ કરવા માટે? મારો બીજો પ્રશ્ન, તમે આ સમાજના આગેવાન તરીકે ગામમાં આવ્યા હતા કે કોઈ પાર્ટીના આગેવાન થઈને તમે આવ્યા છો? તમે પેલા સમાજના આગેવાન થઈને આવ્યા હતા. ગામની પીડામાં ગામમાં ખૂબ ગુંડાગીરી હતી ને, હતી 98માં, આ બધા વડીલો જાણે છે. ત્યારે હું 32 વર્ષનો હતો, એમાંથી હું પાસ થઈને આવ્યો છું. મોવિયા ગામની અંદર મેં કોઈની 1 ઇંચ જમીન પડાવી છે? મોવિયા ગામમાં મેં કોઈના રોકડા 2000, 5000, 10,000 હું લઈ ગયો છું? મારો દીકરો લઈ ગયો છે? તો આ પેલા તો ગુંડાગીરીની મારે વ્યાખ્યા સમજવી છે. મોવિયા પાસે છે કે તમે ગુંડાગીરી કેને કહો? હું ગુંડાગીરી એને કહું છું કે એક પસીનો પાડીને જમીનમાંથી પેદાશ કમાઈને એની આજીવિકા રડતો હોય એવા માણસની જમીન કોઈ પચાવી પાડતું હોય ત્યારે મારે રામ મંદિરનું પૂજારી ન બનાય. અને આપણે આજે નક્કી કરી લઈએ, હું વ્યક્તિગત મારા માટે કોઈને દબાવવાના પ્રયત્ન કરું ત્યારે તમે મારી સામે આવી જાય. તો સામૂહિક હિતમાં કોઈનું મકાન, કોઈની જમીન, કોઈની આબરૂ, કોઈની જાનમાલ
ત્યારે હું આ રામ મંદિરમાં પૂજારી તરીકે રહી જાઉં કે હું મારી ફરજ બજાવું? તમે મને કહો, શું કરું? હું ટોકરી લઈ લઉં? ધોકો લેવો કે ટોકરી લેવી તમે નક્કી કરો. હું તમે કયો એ રીતે તૈયાર છું. તમે જો અત્યારે રામ મંદિર તો આઈને લઈ જાઓ. પોતા માટે કરે ને એને દાદાગીરી કહેવાય. આમ જનતા માટે કરે ને એને હું એક ક્ષત્રિય તરીકે એમ કહું છું કે મને એનું ગૌરવ છે, મને એનું અભિમાન છે, મને મારું સન્માન છે કે આવી ગુંડાગીરી, અનીતિની ગુંડાગીરી, અનીતિની ગુંડાગીરી, કોઈની એક ઇંચ જમીન, હું જીવું છું ત્યાં સુધી ગોંડલ તાલુકામાં કોઈની જમીન જો લઈ જાવ તો ને તો મારો બાપ બીજો હોય. એમાં પાછી ઓલી ટોકરી નહીં હાલે હો, ચોખવટ કરું છું. એમાં ધોકો લો તો તમે એમ કહેતા નહીં. ભાઈ, આજના જમાનાની વ્યવસ્થા એક જમાનો એવો હતો કે આપણા બાપુજી મરણ પથારીએ પડ્યા હોય ને તો આપણી આંગળી જારીને એમ કહેતા ફલાણા ભાઈ મારી પાસે 200 રૂપિયા માગે છે, એને આપી દેજે, ફરી જતો નહીં. આજનો સમય એવો છે કે એને મરી જવાનું હોય ને ચિઠ્ઠી લખી નાખે કે આના 200 રૂપિયાના ત્રાસથી હું મરી જાઉં છું. એમાં અમે બાપ દીકરો, મારે 15-20 દીકરા નથી હો ભાઈ. તમે બધાય એક સંતાનના બાપ છો, એક સંતાનના હવે તમે દાદા થઈ ગયા છો. મને વાલો છે. અરે રાજકારણ મારો વ્યવસાય નથી હો ભાઈ. આ મારો વ્યવસાય નથી કે આની ઉપર મારું ઘર હાલે છે એવું નથી. આ મોવિયા બાવાજી બાપુની સાક્ષીએ કહું છું, આના કારણે મારું ઘર નથી હાલતું. હું એવો કોઈ ઉપર માણસ નથી, હું એટલો બધો કોઈ સુખી માણસ નથી. મારે કોઈ પાસે લાંબુ હાથ કરવું પડે ને એવું મારી સમયની કોઈ જરૂરિયાત નથી, મારી કોઈ માંગ નથી. હવે ગુંડાગીરી વિશે આની દવા તમે મને બતાવો. મોવિયા તો છે ને ગમે ના ઓપરેશન કરી નાખે. હવે આ ગુંડાગીરી આપણે નાબૂદ કરવાનું હું અહીંથી એલાન કરું છું. 30 વર્ષ પહેલા મેં નાબૂદ કરી. હવે જે બની બેઠેલા આવ્યા છે ને એની પાસે તમે કેસ લઈને જાઓ. કેવો કેસ લઈને જાઓ કુરજીભાઈ? કે મારી 20 વીઘા જમીન રાજકોટના ફલાણાભાઈ લખાવી ગયા છે, મને જમીન પાછી અપાવો. તો એ જમીન પાછી અપાવે ને એટલે કાલની તારીખ હું ધારાસભ્ય પદ તરીકે રાજીનામું અપાવી દઉં. શેની વાતો ઠોકો છો તમે? અને તમને ગોંડલની પીડા હિતવી નજીક આવી એટલે 22 માં એવો હોત તો સારું હતું. હાલો 22 સુધી 5 વર્ષ તમને દે, તમે સીધે સીધી પીડા. અને ગોંડલ માટે 182 માં ક્યાંય નહીં. મને એ વિચાર થાય છે કે ચૂંટણીનો, વિધાનસભાનો સમય નજીક આવે તો બહારના લોકોના પેટમાં તેલ કેમ રેડાય છે? 182 માંથી ગોંડલ એક જ કેમ? એનું કારણ શું? જ્યારે મોવૈયામાં સભા ગજવી રહ્યા હતા ઝેરાજસિંહ જાડેજા, ત્યારે રીબડા ખાતે રાજદીપસિંહ જાડેજાએ કોંગ્રેસને મોટો આંચકો આપી દીધો. કોલેથડ જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ મકવાણાએ ચૂંટણી પહેલા જ પંજો છોડી કેસરિયું ધારણ કરી લીધો. અગાઉ દાડિયા તાલુકા પંચાયત સીટ બિનહરીફ કરાવ્યા બાદ હવે કોલીથડમાં પણ ભાજપનું પલડું ભારે થયું છે. કોલીથડ સીટ નીચે 24 ગામો અને 4 તાલુકા પંચાયત સીટો આવે છે. ત્યારે આખી બેઠકના ઉમેદવાર જ ભાજપમાં પડી જતા કોંગ્રેસનું સંગઠન વેરવિખેર થઈ ગયું છે. ત્યારે ઉમેદવાર શૈલેષભાઈએ જણાવ્યું છે કે ભાજપ સરકારના વિકાસના કામો અને રાજદીપસિંહના નેતૃત્વમાં ચાલી રહેલા ભાઈચારાથી પ્રભાવિત થઈને તેમણે આ નિર્ણય લીધો છે. શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. આજરોજ અમારી કોલીથડ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર શૈલેષભાઈ ભારતીય જનતા પાર્ટીમાં અમે એમને ખેસ પહેરાવી એમનું સ્વાગત કરી છે. અને કાયમી આ વિસ્તારના કોઈ પણ પ્રશ્નમાં એમને જરૂર હોય કે વિસ્તારને જરૂર હોય ત્યારે અમે હંમેશા આગળ રહીને તત્પર્યા છીએ લોકોનો પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે. એટલે આજરોજ ભાજપમાં જોડાય છે. ખાસ કરીને રાજદીપભાઈ, ચૂંટણીના અને મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે અને કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં જોડાય છે, શું કહેશો? હા,
ધાક ધમકી ને આવો બધો પ્રશ્ન મારી જયારે ગોંડલમાં 22 તાલુકા પંચાયતમાંથી અમારી રીબડા કે દાડિયા સીટ એક તાલુકા પંચાયત બિનહરીફ કરી હતી, ત્યારે બીજી પાર્ટીના લોકો એવું કહેતા હતા ધાક ધમકી આપે છે ને એક રેકોર્ડિંગ મેં મીડિયામાં સાંભળ્યું હતું, જે મીડિયામાં કદાચ ન ખ્યાલ હોય પણ સામેવાળો એમ બોલે છે કે હું રીબથી બોલું છું, દાડિયા તાલુકા પંચાયતનો ઉમેદવાર. એ કોઈ ઉમેદવાર નહોતા બોલતા અને આમ આદમી પાર્ટીનો કોઈ ઉમેદવાર નહોતો. એટલે આવી રીતે સોશિયલ મીડિયામાં ખાલી દાદાગીરી ને ગુંડાગર્દી અમે કરી છે એવી રીતે બદનામ કરવા માટે થઈને કાવતરા રચે છે. સામેની પાર્ટી વાળા જયારે હાર ભરી ગયા છે, ખાલી ગોંડલમાં નહીં પણ આખા ગુજરાતમાં ભગવો લહેરાવાનો છે. એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વાળા આવી બધી વાતો કરીને બદનામ કરવા નીકળ્યા છે. લોકોને મતદાન કરવા શું અપીલ કરો? બસ આવી 26 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો સમય છે. ખૂબ જાજી સંખ્યામાં બધા ભેગા થઈ અને સ્થાનિક સ્વરાજમાં ભગવો લહેરાવો આખા ગુજરાતમાં, અને આપણે ઠેઠ રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને અહીંથી બળ પૂરું પાડી એવી રીતે ચારેય દિશામાં ભગવો લહેરાય એના માટે થઈને વધારે ભાજપ તરફી મતદાન કરો. ભાજપમાં જોડાવતો કોંગ્રેસના ઉમેદવાર હતા, ભાજપનો કેસ ધારણ કર્યો છે, શું કહેશો? હું રીપ ગામનો નિવાસી છું. મારું નામ છે મકવાણા શૈલેષભાઈ શિવાભાઈ. 15 કોડીથર જિલ્લા પંચાયતનો ઉમેદવાર છું હું અત્યારે. 24 ગામમાં ભાજપનો વિકાસ કામ સારું છે એટલે હું ભાજપમાં આજથી જોડાઉં છું. મારા કાકા અને રાજદીપસિંહ રીબડા એના કહેવાથી હું ભાજપમાં જોડાઉં છું. હવે અત્યારે મારા કાર્યકર્તાને તમામ ભાઈ મારા મિત્ર બધાને કહું છું કે આપણે ભાજપમાં મત દેવાનો છે. ખાસ કરીને એવી કઈ વાત છે કે જેથી કરીને તમે ભાજપમાં જોડાવ છો? આપ કોંગ્રેસના ઉમેદવાર છો, હવે આપ ભાજપને મત દેવા માટે અપીલ કરો છો, શું કહેશો? ના, ભાજપના પહેલેથી વિકાસને કામ એવું સારા જ છે. અહીંયા એ બધી અફવા છે કે આ આમ ને તેમ ને એ બધી ખોટું છે. અહીંથી પહેલેથી વિકાસ બહુ સારો છે ભાજપમાં 24 ગામમાં. અમારે આ અંતર્ગત તમને કોઈ પણ રાજકીય દબાવ કે કોઈ વ્યક્તિનો દબાવ એવું કઈ છે? ના, એ બધી અફવા છે, એ ખોટી વાત છે બધી. તો ભાજપના પ્રભુત્વ અને દબદબા સામે જિગીસા પટેલ છે તેમણે આક્રમક પ્રહારો પણ કર્યા છે. તેમણે આ બંને ઘટનાક્રમને લોકશાહી માટે ખતરો ગણાવી છે. સમગ્ર ઘટનાને લઈને જિગીસા પટેલે પણ એક જાહેર મંચ પરથી એક જાહેર સભામાં જે નિવેદન આપ્યું છે તેના પર નજર કરીએ. અમારો જે છોકરો દાડિયાની સીટ ઉપરથી જેને બિનહરીફ કરાવી એની હું તમને વાત કરું ને તો સૌથી પહેલું ફોર્મ અમારું દાડિયાનું ભરાણું હતું. સૌથી પહેલું એ સબમિટ કરવા ગયો હતો તુષારભાઈ વોરા. એના વાઈફને અમે ટિકિટ આપી હતી અને એટલો હોશમાં હતો એ છોકરો. એની આંખમાં જે ચમક હતી એને કંઈક કરી બતાવવું હતું. મને ઘણી વાર આવીને એને મને કીધું હતું કે બેન મને મોકો આપો ને થોડોક, મારે ઘણું બધું મારા ગામમાં મારું સારું કરવું છે, આજુબાજુના ગામમાં મારે ઘણું બધું કામ કરવું છે, એકવાર મને મોકો આપો. એટલી ચમક હતી એના આંખમાં, એટલો હોશ. પેલું ફોર્મ એનું ભરાણું અમારા કાર્યાલયે પહેલી વહેલી મીઠાઈ એની આવી. પહેલી વહેલી મીઠાઈ અમને ખવડાવી અને કાર્યાલયથી એને બધું મટીરિયલ આપ્યું, ઝંડા ખેસ ટોપી બધું. એના ગામમાં જઈ હજી તો 3 વાગે ફોર્મ ભરાણું, 5 વાગે તો એને ઝંડા લગાડી દીધા. વિડીયો કોલ આવ્યો કે બેન મેં મારી કામગીરી ચાલુ કરી દીધી છે, હું ડોર ટુ ડોર જઈ આવ્યો છું, ગામમાં ચાલુ કરી દીધું છે મેં કહેવાનું બધાને, ઘરે ઘરે મળવા જાઉં છું. હવે તમે વિચાર કરો, જે માણસ ઘરે ઘરે જઈને એમ કહી આવ્યો હોય કે હું આમ આદમી પાર્ટીમાંથી લડું છું, મને મત આપજો, ઈ કોઈ દિવસ એનું ફોર્મ પાછું ખેંચે? એને ઇજ્જત ન હોય? હોય કે ન હોય? પણ એની ઉપર કેવું દબાણ! ઈ છોકરો પોતાની જાતને ત્યાં સેફ ફીલ નહોતો કરતો એટલે ઈ એના દોસ્તાર અને એની ઘરવાળી, એના દોસ્તારની ઘરવાળી 4 જણા ત્યાંથી એની ઘરેથી નીકળ્યા. મને ફોન આવ્યો કે બેન અમે લોકો ફરવા નીકળી ગયા છીએ કારણ કે આ લોકો અમને દબાવશે, મને ખાતરી છે. ફોન આવવાના ચાલુ થઈ ગયા છે, પૈસાની ઓફરો આવવાની ચાલુ થઈ ગઈ છે, એટલે અમે નીકળી જઈએ છીએ. સારું, વાંધો નહીં. એના પછી રાત્રે એના એના કાકાનો મને ફોન આવ્યો કે એના મમ્મી પપ્પા બીમાર છે ને એને આવું છે તેવું છે, તમે અમારા છોકરાને હાઈજેક કરી લીધો ને અપહરણ કરી લીધું, તમારી ઉપર કેસ કરશું, સવારે 5 વાગ્યા સુધીમાં અમારો છોકરો ન આવે તો 6 વાગે તમારી ઉપર કેસ કરવામાં આવશે. મેં કીધું ભાઈ અટાણે જ વૈયા જાઓ, કરવા જ મંડો. એટલી હદનું દબાણ. જો મારા સુધી આટલું દબાણ પહોંચતું હોય તો એની ઉપર કેટલું આવ્યું છે તમે વિચારો. અને પાછા કોણે દબાણ કર્યું? રીબડા વાળા.
અત્યાર સુધી બધાને એમ કહેતા હતા કે અમે દુશ્મન છીએ કહેતા હતા ને, દેખાડતા હતા ને. મને ખબર હતી ચૂંટણી આવશે ને એટલે એક સિક્કાની બે બાજુ છે બે. હવે આપણે આવા લોકોને ઓળખવાના છે. સત્તા જ્યારે જ્યારે એના હાથમાંથી ગઈ છે ને ત્યારે બે ભેગા થઈ ગયા છે. સત્તા જ્યારે જ્યારે એના હાથમાંથી સરકતી લાગી ત્યારે દર વખતે બે ભેગા થઈ ગયા છે. તમારી ઉપર માત્ર ને માત્ર રાજ કરવાની નીતિ છે. ફલાણાથી કઈ પ્રોબ્લેમ થાય તો ફલાણાને આશરો લેવાનો, ફલાણાથી પ્રોબ્લેમ થાય તો ફલાણાનો આશરો લેવાનો. કા ભાઈ, આપણું પોતાનું કઈ વર્ચસ્વ જ નથી, કાંઈ વર્ચસ્વ નથી. અમિતભાઈ ખૂંટની આત્માને ભગવાન શાંતિ આપે, પણ મારે તમને એના વિશે એક વાત કેવી છે. અમિતભાઈ ખૂંટનો પહેલી વખત મને ફોન આવ્યો કે બેન, અમારા ગામની અંદર રીબડાવાળા છે એ કે જમીનોમાં ગમે ત્યારે અમારે કંઈક વેચવી હોય કે ગમે એ કરવું હોય એના થ્રુ વેચીએ કે ન વેચીએ, અમે અમારી રીતે ક્યાંયથી કસ્ટમર ગોતી આવીએ તોય અમારે એને કટકી આપવાની, અમારે અમારા ગામમાં અમારા જમીનમાં ક્યાંય જેસીબી હલાવવું હોય કે બીજું ત્રીજું કંઈ બાંધકામ કરવું હોય તો એના મશીન બોલાવવાના, ફરજિયાત એનું જ બોલાવવાનું. 700 રૂપિયામાં મળતું હોય ટ્રેક્ટર તો એ 1000 રૂપિયામાં દે તો 1000માં જ બોલાવવાનું, 700માં નહીં. અમે અમારી રીતે ક્યાંક જમીન વેચી નાખીએ તો એ જમીન જેને વેચી હોય એને પ્રેશર કરે એટલે એ બિચારા પાછા મૂકીને વયા જાય, એના થ્રુ જ વેચવાની. આવું અમિતભાઈ ખૂટે મને કીધું એટલે મેં એને વાત કરી. મેં કીધું વાંધો નહીં, તમે બધા ભેગા થાવ, અમે આવશું. અને મેં એને એમ પણ કીધું કે તો અટાણ સુધી તમે આની સામે લડતા હતા, કઈ રીતે લડતા હતા? તો કે ગોંડલવાડાનો સાથ હતો એટલે લડતા હતા 2022 થી. તો એ તમારો પ્રોબ્લેમ સોલ્વ ન કરી શકે? તમે 2 વર્ષ આવી રીતે હજી હેરાન કા થવું? એ કે ના, એને અમને બહુ સારું કરી દીધું છે ને એટલે અમે એનો વિરોધ નહીં કરીએ બેન. મેં કીધું ભાઈ એવું તો નહીં ચાલે. જો એવું હોય કે એ તમને સપોર્ટ કરતા હોય અથવા તો તમારા માટે એને કઈ સારું કરી દીધું હોય તો તમારા પીડામાં રહેવું જ ન પડે, તમને આ પીડા જ ન હોય. આ સમજવા જેવી વાત છે, સમજજો. જો એને કઈ સારું કરી દીધું હોત તો એને આ પીડા ભોગવવી જ ન પડત. એ તો સત્તામાં છે. એને 2 વાડા કર્યા છે. મારા વાડામાં તારે નહીં આવવાનું, તારા વાડામાં હું નહીં આવું. અને ભોળવાઈએ છીએ આપણે, એનું તાજું ઉદાહરણ. જેવી સત્તા હાથમાંથી જાતી ગઈ, જાતી દેખાણી એટલે તરત ઓલા ગ્રુપ એક્ટિવ થયું. જેટલા ફોન આને નથી કર્યા ને એટલા તો ઓલાએ કર્યા છે દબાવવા હાટું. એટલે આ મગજમાં રાખજો. બીજું, આ લોકોને 2 મુદ્દા ઉપર રાજનીતિ કરતા આવડે છે, જાતિવાદ અને ભારત પાકિસ્તાન. જાતિવાદ અને ભારત પાકિસ્તાન 2 જ મુદ્દા ઉપર રાજનીતિ કરે છે. જો હું અહીંયા કઈ પણ પ્રશ્ન ઉઠાવું ને એટલે તમે ઘણીવાર સાંભળ્યું હશે, નાના નેતાઓ એને ઊભા કર્યા છે ને માંડ બોલતા શીખાશે. એ બધે આવીને મીડિયામાં આવીને કહે બેન તો જાતિવાદ કરે, બેન તો જાતિવાદ કરે. હવે મને કહેજો, હું રોડ રસ્તાનો પ્રશ્ન ઉઠાવું છું એમાં ક્યાં જાતિવાદ આવ્યો? હું એક જાતિ માટે ઉઠાવું છું. એ રોડ બની જાય પછી એમાં 18 વર્ણના લોકો નથી હાલતા. પાણીના પ્રશ્ન ઉઠાવું છું તો એ 18 વર્ણ માટે નથી ઉઠાવતી. મગફળી કેન્દ્રના કડદા 12 પડ્યા તમે તો એમાં 18 વર્ણના ખેડૂત નહોતા હતા ને? તો ક્યાં આવ્યો આમાં જાતિવાદ? જગીસા પટેલે આક્ષેપ કર્યો છે કે ભાજપ સત્તા અને બળના જોરે વિરોધ પક્ષના ઉમેદવારોને તોડી રહી છે. તેમણે કહ્યું છે કે જમીનો પડાવવાની અને ગુંડાગીરીની વાતોને ધર્મનું નામ આપીને જનતાને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને જનતા બધું જ જોઈ રહી છે અને બેલેટ બોક્સમાં તેનો જવાબ આપશે. આ બધી 3 ઘટનાઓ તમે જુઓ ત્યારે તમને સવાલ થાય કે ગોંડલમાં કોનું જોર છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, પ્રચાર પડઘમ છે એ પણ અત્યારે ચાલી રહ્યા છે, પરંતુ થોડાક જ કલાકોમાં તે પણ શાંત થશે. પરંતુ ગોંડલના રાજકારણમાં અત્યારે ભાજપ એક મજબૂત કિલ્લા જેવું દેખાઈ રહ્યું છે. જયરાજસિંહનું લોકપ્રિય નેતૃત્વ અને રીબડા જૂથની સચોટ રણનીતિએ કોંગ્રેસને મેદાન છોડવા ક્યાંક મજબૂર કરી દીધી છે. તો જગીસા પટેલ છે તે પણ પ્રહારો કરી રહ્યા છે. જમીની સ્તર અને ભાજપની આક્રમકતા વિરોધીઓ માટે મોટો પડકાર બની રહી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે વર્ષોથી જીતી રહી છે તેનો રેકોર્ડ તૂટશે
કે નહીં એ સવાલ છે અને આમ આદમી પાર્ટીના જગીસા પટેલ છે તે પણ અત્યારે મેદાને છે. એટલે ગોંડલના જે લોકો છે એ પરિવર્તન ઈચ્છે છે કે પછી પુનરાવર્તન, એ તો આવનારો સમય જ બતાવશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.